ઉપલેટામાં ભારતીય ચૂંટણી પંચના આદેશના અનુસંધાને યુવા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ કલેક્ટર રાજકોટ અને ડેપ્યુટી કલેક્ટર ધોરાજીની સૂચનાઓ અન્વયે શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લઈ ગાંધી ચોક સુધી રેલી યોજાઈ હતી, જેમાં પોતાના મતના અધિકારોનો ઉપયોગ કરી ભારતના લોકતંત્રને ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવા લોકોને અને યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા। તેમજ તમામ નાગરિકોને પોતાના મતના અધિકારો અને ફરજ સમજાવી ભારતીય નાગરિકત્વ અને લોકતંત્ર જાળવવા મતદાન કરવા જાગૃત કરાયા હતા। આ કાર્યક્રમમાં ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર, વિદ્યાર્થીઓ સહિત યુવાનો, વૃદ્ધો, મહિલાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવા સૂચનાઓ થયેલ છે, જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ રાજકોટ તથા મતદાર નોંધણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રી ધોરાજીના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉપલેટા શહેરમાં મહારેલી મતદાર જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં તમામ નાગરિકોને પોતાના નાત જાતના ભેદભાવ વિના પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે। આ રેલીમાં ઉપલેટા શહેરની ઘણી બધી સંસ્થાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલ હતા। મતદાર આપણી પ્રાથમિક ફરજ છે। ફરીથી દરેક નાગરિકોને મતનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવે છે।